નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જે નવું કોર્સ છે ધોરણ 6નો ઇંગ્લિશનો, એમાં યુનિટ 1 જેનું ટાઇટલ છે હેલ્થ ઇઝ વેલ્થ. હવે આ પાઠમાં આપણે જોઈએ ને તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આજે આપણે જે બીજો સેક્શન છે રીડિંગ સેક્શન, આજે આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા તમે ધ્યાન આપજો કે રીડિંગ સેક્શનમાં પહેલાં તમને એક સુંદર મજાનું એક પોયમ આપેલ છે. જુઓ, રિસાઇટ એન્ડ એન્જોય, આવું આપણને કહેવામાં આવ્યું છે કે રિસાઇટ કરવું એ ગાવાની વાત કરે છે. તો આપણે ગાવું નહીં પણ સમજશું ખરી, બરાબર. આ ટાઇટલ આપ્યું છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, એટલે કે શાકભાજી અને ફળો, બરાબર. આખું ટાઇટલ જે મેઇન પાર્ટ છે આપણો હેલ્થ ઇઝ વેલ્થ, તો આખો પાઠ આની ઉપર આધારિત છે. તો આપણને સમજીએ આપણે પોયમ શું કહેવા માગે છે. ઇન ધ ગાર્ડન, બગીચામાં, ગ્રીન એન્ડ બ્રાઇટ, કઈ કઈ વસ્તુ જોવા મળે? લીલી અને એકદમ બ્રાઇટ, તેજસ્વી. શેની વાત કરે છે? તો હવે આવ્યું ફ્રૂટ્સ એન્ડ વેજીસ. વેજીસ મીન્સ વેજીટેબલ્સ, એટલે કે શાકભાજી. ફળો અને શાકભાજી એકદમ કેવા હોય છે? ડિલાઇટ હોય છે. ડિલાઇટ એટલે આનંદ આપે તેવા, બરાબર. હવે અહીંયા તમે જોશો ને તો બ્રાઇટ અને ડિલાઇટ એ બંને એકબીજાના રાઇમિંગ વર્ડ કહેવાય. કેરટ્સ, ઓરેન્જીસ, કેરટ્સ એટલે ગાજર અને ઓરેન્જીસ નારંગી, ક્રિસ્પી હોય એકદમ, અને પછી સ્વીટ હોય છે, મીઠી અને એકદમ ક્રિસ્પી હોય, મજા આવે. અ હેલ્ધી સ્નેક્સ, કેવો નાસ્તો કીધો છે આને? હેલ્ધી સ્નેક્સ, એક તંદુરસ્ત નાસ્તો. કાન્ટ બી બીટ, એ ક્યારેય આપણને બીટ કરી શકતા નથી, એટલે કે આપણને ક્યારેય માંદા પાડતા નથી, આપણું ધ્યાન રાખે એવી આ બધી વસ્તુઓ છે. મેંગોઝ જ્યુસી, કેરી કેવી હોય છે? એકદમ જ્યુસી, રસદાર. સમર સ્ટ્રીટ, જે સમરની ટ્રીટ કહેવામાં આવે છે, બરાબર. માત્ર ક્યારે જોવા મળે? સમરમાં. ઉનાળામાં સારવાર માટે પણ આપણે કેરીનો ઉપયોગ કરે છે. જો સ્ટાર્ટિંગમાં આપણે આવે ને એટલે ખાખડી આવે નાની નાની, બરાબર. એ ખાવાથી ક્યારેય લૂ લાગતી નથી, કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોય છે, બરાબર. સેવરિંગ ધ ટેસ્ટ, સેવરિંગ એટલે કે સ્વાદ માણવો. ઓ સો નીટ, કેટલો બધો નીટ છે, એકદમ સ્વચ્છ ચોખ્ખો સ્વાદ છે. બનાનાસ યલો, કેળા કેવા હોય છે? તો કે યલો, પીળા કલરના. ફૂલ ઓફ માઇટ, માઇટ એટલે કે તાકાત. અહીંયા માઇટનો શું અર્થ લેવાનો? તાકાત. કેળા કેવા હોય છે? તો કે તાકાતથી ભરપૂર હોય છે, એમાં ફૂલ તાકાત હોય છે, બરાબર. ડેઇલી જે એક કેળું ખાતા હોય એનામાં તાકાત પૂરેપૂરી હોય છે. ગીવ અસ એનર્જી, આપણને શું આપે છે? એ એનર્જી આપે, ઉર્જા આપે છે. ડે એન્ડ નાઇટ, રાત અને દિવસ, એનર્જી આપવાનું કામ કોણ કરે? તો કે કેળા કરે છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પોયમમાં. ટોમેટોઝ રેડ, ટમેટા કેવા હોય છે? તો કે લાલ ચટક. રાઉન્ડ એન્ડ સ્મોલ, ગોળ હોય છે ને પાછા નાના હોય છે. ઇન અવર સલાડ્સ, હવે આપણે જે સલાડ તૈયાર કરતા હોય ઘરે, ધે સ્ટેન્ડ ટોલ, તો હંમેશા એ ઉપરના સ્થાને હોય છે ને. ઘરે તો તમારા મમ્મી છે એ સલાડની ડીશ તૈયાર કરતા હોય, જોજો સરસ મજાના ગોળ ગોળ ચક્કર કરી અને ગોઠવેલા હોય ને. સ્પિનિચ ગ્રીન, સ્પિનિચ એટલે કે પાલક, એ કેવા હોય? તો કે લીલા. લીફી, લીફી એટલે કે પાંદડાવાળા. એન્ડ સ્ટ્રોંગ, અને પાછા ખૂબ સ્ટ્રોંગ હોય છે. મેક્સ અસ હેલ્ધી, આપણને કેવા બનાવે? આ બધી વસ્તુ હેલ્ધી બનાવે, તંદુરસ્ત બનાવે. ઓલ ડે લોંગ, આખો દિવસ આપણી તંદુરસ્તી જાળવી રાખે, બરાબર. સો તેથી લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર. હવે તમને ગેલોર એટલે શું? ગેલોરનો અર્થ થાય પુષ્કળ. તો ચાલો આપણે આવા શાકભાજી અને ફળો છે એ પુષ્કળ ખાઈએ. શેના માટે? ફોર અ હેલ્ધી લાઈફ, એક તંદુરસ્ત જીવન માટે. ધે ઓપન ધ ડોર, આ બધી વસ્તુઓ જે છે, ફ્રૂટ છે, શાકભાજી છે, એ તંદુરસ્ત જીવન માટેના દરવાજા છે ને આપણા માટે ખોલે છે. નેચર્સ ગિફ્ટ, કુદરતની જે ભેટ હોય છે, જે કલરફુલ અને ટ્રુ, સાચી હોય છે અને રંગબેરંગી હોય છે. ફોર મી, કોના માટે? મારા માટે. ફોર યુ, તમારા માટે. ફોર એવરી વન ટુ, દરેક માટે પણ આ બધી વસ્તુઓ સારી હોય છે. તો સુંદર મજાનું આ કાવ્ય છે, એમાં ગૂઢ ભાવાર્થ રહેલો છે. આપણે એ વસ્તુ સમજવાની છે. આ બધી વસ્તુ જોઈએ ને તો આપણને બહુ ભાવતી નથી, બરાબર. જોઈને ના પાડી દઈએ, એની સામે દાબેલી, બર્ગર, પિઝા મૂકેલા હોય તો આપણું પહેલું સિલેક્શન એ જ હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે આ બધી વસ્તુ હેલ્ધી છે અને તે બધી વસ્તુઓ અનહેલ્ધી છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. અહીંયા
એના પછીની એક્ટિવિટી આપેલી છે આપણને એક નાની એવી રાઇડર્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મિત્રો હવે આપણે જે સૂચના હોય છે ને એ બધી અંગ્રેજીમાં હોય. કેમાં? અંગ્રેજીમાં. તો સૂચનાને પણ સમજવી પડે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં, બ્રેકેટ એટલે કૌંસ, કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એન્ડ રિસાઇટ ધ સ્ટાન્ઝા. અને અહીંયા જે સ્ટાન્ઝા આપેલ છે એને રિસાઇટ કરો. રિસાઇટ કરવું એટલે ગાવું. બરાબર. ખાલી જગ્યા સાઇટ્રસી, સાઇટ્રસી એન્ડ બ્રાઇટ. સાઇટ્રસી શબ્દ કેના ઉપર આવ્યો તો કે સાઇટ્રિક એસિડ. બરાબર. ખાલી જગ્યા સાઇટ્રસી એન્ડ બ્રાઇટ. કઈ વસ્તુ છે એ સાઇટ્રસી, જેમાં સાઇટ્રિક એસિડ વધારે હોય, અને બ્રાઇટ હોય. તો વસ્તુ તો એક જ આપી છે આપણા વાહે, ઓરેન્જીસ, એટલે એ જ આવશે. બરાબર. ઓરેન્જીસ સાઇટ્રસી એન્ડ બ્રાઇટ ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી. તો સી છે એ શું છે? વિટામિન છે. શું છે? વિટામિન. બરાબર. જસ્ટ રાઇટ. એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. ગ્રીન એ પૂછ્યું તો હવે રેડ પણ આવશે. બરાબર. એપલ છે એ ક્રન્ચી, લાલ અને લીલા હોય છે. ધ હેલ્ધીએસ્ટ શું તો કે સ્નેક્સ, નાસ્તો. હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. તમે જે ક્યારેય જોયેલો ન હોય એટલો તંદુરસ્તી નાસ્તો છે આ. બરાબર. તો આ હતા સ્ટાન્ઝા. હવે મજા આવે ને જબરજસ્ત એવી સ્ટોરી આપેલ છે બાળકો, ખૂબ જ મજા આવશે, કારણ કે થોડીક કોમિક છે, પણ એના દ્વારા આપણને કંઈક કહેવા માગે છે. હાસ્ય રસ્તો એમાં છે જ. પીટર ધ ઈટર. ઈટર એટલે શું ખબર? ખાધોકડો. જે આખો દી ખા 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 કરે એને ઈટર કહેવાય. અમુક લોકો એવા હોય છે એ જીવવા માટે ખાતા હોય, ને અમુક એવા હોય છે જે ખાવા માટે જીવતા હોય. બરાબર. એને ખાધોકડા કહેવાય. તો ચાલો આ સ્ટોરીમાં શું આવે છે આપણે સમજીએ. વન્સ, વન્સ એટલે એક વખત, પીટર ગોઝ ટુ એ ડોક્ટર. પીટર છે એ કોની પાસે ગયો? ડૉક્ટર પાસે. એન્ડ કમ્પ્લેન્સ ધેટ, ત્યાં જઈને ફરિયાદ કરી. હી હેઝ સ્ટમક એક. એકનો અર્થ થાય દુખાવો. બરાબર. ત્યાં જઈને ફરિયાદ કરી કે મને પેટમાં દુખાવો છે. હવે પેટના દુખાવો ક્યારે હોય? વધારે પડતો ખવાઈ ગયું હોય ત્યારે. બરાબર. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. એટલે ડૉક્ટરે એને પૂછપરછ કરી. ઇન્ક્વાયર્સનો અર્થ થાય પૂછપરછ કરવી. ડૉક્ટર સેઝ હેલો પીટર, હાઉ આર યુ? કેમ છો? હવે સારું હોય તો કોઈ દવાખાને જાય, કંઈક તો તકલીફ હોય ને. તો પીટર શું કહેશે? પીટર સેઝ નોટ સો વેલ સર. સાહેબ જરાય સારું નથી. બરાબર. ડૉક્ટર વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? પીટર શું તકલીફ થઈ એમ? શું ખોટું થયું તારી સાથે? પીટર સેઝ સર આઈ હેવ સિવિયર. સિવિયર એટલે શું થાય ખબર? સખત. આઈ હેવ સિવિયર સ્ટમક એક. મને સખત પેટમાં દુખાવો છે, આવું કીધું. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. હવે આપણે પેટનો દુખાવો કહીએ ને એટલે ડૉક્ટર પૂછે કે તમે શું જમ્યા હતા? તો ડૉક્ટરે સ્વાભાવિક એવો જ પ્રશ્ન કર્યો કે ગઈ રાત્રિએ તું શું જમ્યો હતો? પીટર સેઝ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં માત્ર 3 સેન્ડવિચ જ ખાધી હતી. કેટલી? 3. ગણતરી કરતા જાજો બધી. બરાબર. ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ. કેટલા વાગે ખાધી હતી? પીટર સેઝ એટ 10 o'clock. કેટલા વાગે કીધું? 10 વાગે. રાત્રે 10 વાગે તો 3 સેન્ડવિચ ખાધી ભાઈશ્રીએ. ચલો આગળ જોઈએ હવે બીજું એ શું જમે છે. બરાબર. ટોટલ તમારે કરવાનું છે. બરાબર. કેટલું જમ્યા? ચાલો. ડૉક્ટર સેઝ વાય સો લેટ. હવે રાત્રે 10 વાગે જમ્યા એટલે ડૉક્ટરે પ્રશ્ન કર્યો શા માટે આટલું બધું મોડું? પીટર સેઝ બીકોઝ, કારણ કે ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ. કારણ કે ઘરે થોડાક મહેમાન આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. એટલે મારી માતાએ તેના માટે પહેલાં ઢોસા બનાવ્યા હતા. બરાબર. ડૉક્ટર ડીડ યુ ઇટ એની ઢોસા. શું તમે કંઈ ઢોસા ખાધા? પીટર સેઝ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ. મને બહુ ઢોસા ભાવતા નથી. સો આઈ ટૂક ઓનલી 2 ઢોસાસ. એટલે મેં ખાલી માત્ર 2 જ ઢોસા ખાધા. હવે ભાવતા નથી તોય એને ભાઈ કેટલા ખાધા? 2. ભાવતા હોત તો શું થાત? ડૉક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા. પણ તને જો એ કે ઢોસા ભાવતા જ નથી, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? તો પછી 2 શું કામ ખાધા?
પીટર સેઝ સર આઈ ડીડ સો, મેં બે એટલે માટે જ ખાધા, બિકોઝ કારણ આઈ હેડ ટેકન ઓનલી વન પિઝા, કારણ કે મેં એક જ પીઝો ખાધેલો હતો. હવે જો પીઝો નવો આવ્યો પટમાં, પહેલાં સેન્ડવિચની વાત કરી, પછી ઢોસા આવ્યા અને હવે પિઝા. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM, કે સાંજે 7 વાગે અમે બધાએ ગાર્ડનમાં નાસ્તો કર્યો, એમાં ભાઈએ પીઝો ખાધો. સો આઈ વોઝ વેરી હંગ્રી, એટલે બહુ ભૂખ લાગી હતી ને, એટલે ઢોસા નહોતા ભાવતા, છતાંય બે ખાધા. ડૉક્ટર વોટ, શું? હેડ યુ ટેકન વન પિઝા બિફોર યુ એટ ઢોસા, કે તે ઢોસા ખાધા પહેલાં પીઝો પણ ખાધો? પીટર સેઝ યસ સર, હા સાહેબ. ડૉક્ટર સેઝ સો યુ એટ વન પિઝા, તો તે એક પિઝા, 2 ઢોસા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ, આટલી વસ્તુ તે ખાધી, બરાબર? હવે જોઈએ આગળ શું થાય, બરાબર? પીટર સેઝ યસ સર, પીટર બિચારો સાચું બોલી ગયો, હા સાહેબ કે એટલું તો ખવાઈ ગયું. ડૉક્ટર ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ, તો તને જો પેટમાં દુખાવો થાય એ સ્વાભાવિક છે, નેચરલ છે, આટલું ખાય એટલે માણસને પેટમાં દુખે જ. પીટર સેઝ બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ એ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. હજી જો એમાં બાકી છે કે સાહેબ આ સવારે ઉઠ્યો ને એ પછી બ્રેડ અને બટરની સાથે 1 ગ્લાસ દૂધ, આ સિવાય મેં બીજું કાંઈ ખાધું નથી. આ એડ કરી દેજો, બરાબર? ડૉક્ટર સેઝ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, બ્રેડ અને બટર સાથે મિલ્ક? ઓ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. જો હવે તું કાંઈ બોલીશ ને તો હું ગાંડો થઈ જઈશ કે, આવું ડૉક્ટરે કહી દીધું. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે, આ દવા લે અને હવે જા. પીટર સેઝ થેન્ક યુ સર, આભાર સાહેબ. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન, કે આ દવા લીધા પહેલાં મારે કંઈ ખાવાનું છે? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન એ હંગ્રી સ્ટમક, કે હું ભૂખ્યા પેટે જો આ દવા લઈશ તો એ નુકસાન તો નહીં કરે ને? ભૂખ્યું પેટ, આનું પેટ ભૂખ્યું હતું, રાઈતનો ખા તો કરે છે, છતાં એમ કહે છે કે ભૂખ્યા પેટે કે હું આ દવા લઈશ તો એ કે કંઈ તકલીફ તો નહીં થાય ને? ધ ડૉક્ટર લુક્સ એટ ધ પીટર એંગ્રીલી, એટલે ડૉક્ટર એકદમ ખીજથી પીટર સામે જોયું. એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ, અને પીટર છે ને એ દોડીને રૂમમાંથી ભાગી ગયો. હવે ખબર છે કે ડૉક્ટર હવે મને ધીબી નાખશે, બરાબર? તો આ સુંદર મજાનો પાઠ આમાં એવું કહેવા માગે છે કે હંમેશા કોઈ પણ વસ્તુ આપણે ભાવતી હોય ને તો પણ એને માપસર ખાવી, બરાબર? ભાવતું હોય તો વધારે ખાઈ લેવું, ન ભાવે તો ઓછું ખાવું, એવું ન હોય. જેટલો આપણી ભૂખ હોય હંમેશા એટલો જ ખોરાક આપણે ગ્રહણ કરવો જોઈએ. તો ચાલો આપણે આને આધારિત કંઈક પ્રશ્ન આપ્યા છે, જુઓ છે ને, આપણે જોતા જઈએ. વુ કેમ ટુ પીટર્સ હોમ, પીટરના ઘરે કોણ આવ્યા હતા? તો લખીએ આપણે જવાબ. તો વુની આગળ વુ છે ને એના સ્થાને જવાબ મૂકી દેવાનો કે સમ ગેસ્ટ, બાકી બધું તો આપ્યું જ છે આપણને. સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ, થોડાક મહેમાનો પીટરની ઘરે આવ્યા હતા, બરાબર? જો વુના સ્થાને જવાબ મૂકી દો, બાકી બધું એમને. વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ એટલે મોડી રાત્રિએ શું ખાધું હતું એની વાત છે. હા, તો પીટર એટ કેટલી ખાધી હતી? 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ, બરાબર? પીટરે લાસ્ટ નાઇટ 3 સેન્ડવિચીસ ખાધી હતી. વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચીસ, વેન એટલે ક્યારે, તો આપણે સમયમાં આપેલો છે મિત્રો, કેટલા બધા? 10 o'clock, બરાબર? તો પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock, 10 વાગે ખાધી હતી. વેર ડીડ પીટર ઈટ પિઝા, પીટરે પિઝા ક્યાં ખાધા હતા? ક્યાં એટલે કે જવાબમાં હંમેશા સ્થળ આવે. વેર વડે પ્રશ્ન હોય તો એના જવાબમાં હંમેશા સ્થળ આવે. તો પીટર ડીડ નીકળી જાય ને એટલે ઈટનું છે ને એટ થઈ જાય, એ ભૂલવાનું નહીં ક્યારેય. એટ પિઝા ઇન ધ ગાર્ડન, બરાબર ને? ગાર્ડનમાં ખાતા હતા ને. 5મો પ્રશ્ન,
ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? આ પ્રશ્ન જે છે ને જો ખાસ સમજો, આને યસનો ક્વેશ્ચન કહેવાય કે જેનો જવાબ આપણે હા કે નામાં જ આપવો પડે, એને કહેવાય યસનો ક્વેશ્ચન. અને આ જે બધા હતા ને વુ, વોટ, વેન અને વેર, એને કહેવાય છે WH ક્વેશ્ચન. બરાબર, એનો જવાબ હા કે નામાં ન આવી શકે. ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? શું પીટર ડૉક્ટર પાસે ગયો? તો કે યસ. બરાબર, પછી નામ આવશે પીટર. વિધાન વાક્ય બનાવવું એટલે ડીડ નીકળે તો ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ. શું થાય? વેન્ટ ટુ ધ ડોક્ટર. તો આ હતા એના પ્રશ્ન અને જવાબ. તો WH ક્વેશ્ચન હોય કે યસનો ક્વેશ્ચન હોય, એના જવાબ કઈ રીતે લખવા એ આપણે આમાં શીખ્યા. ત્યાર પછીની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ મિત્રો. હવે અહીંયા આપણને જુઓ શબ્દ આપ્યા છે, જ્યાં શીખવા જેવું છે. બરાબર, અહીંયા આપણને જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી એમાં જેટલા અક્ષર આપ્યા છે આપણે એ જ અક્ષરનો ઉપયોગ કરી અને નવો સ્પેલિંગ બનાવવાનો છે. જેટલા આપ્યા હોય એટલા બધા અક્ષરનો ઉપયોગ થઈ જવો જોઈએ. તો પહેલું આપ્યું છે ઈટ, તો એનું ATE લખી શકું કે નહીં? નવો સ્પેલિંગ બની ગયો. એટનું ભૂતકાળ એટ થાય કે નહીં? પછી હજી બીજો શબ્દ બનાવી શકું TEA, બની શકે કે નહીં? બરાબર. પછી આપે છે ટોપ, તો એનું બની શકે POT, પોટ, થાય કે નહીં? પછી પોસ્ટ આપ્યું છે તો એમાંથી નવો સ્પેલિંગ બનશે સ્ટોપ. પછી આપ્યું છે બટ, તો એનું હું બનાવીશ TUB, ટબ. ત્યાર પછી આપ્યું છે લેટ, તો એનો નવો સ્પેલિંગ બની શકે TALE, ટેલ એટલે વાર્તા. નેટ હોય તો એનું થઈ જશે ટેન. ઢોસા આપ્યું છે તો હું સોડા લખી શકું કે નહીં? બરાબર. નાવ છે તો એનું ઓવન. બીજો શબ્દ છે વોન. પછી લોસ છે તો SOLE, શોલ. ચાલો 10મું છે, એમાંથી શબ્દ બનશે SALT, સોલ્ટ. બને ને? સોલ્ટ એટલે નિમક. ચાલો, તો આ એક્ટિવિટી આપણે આજે પૂરી કરી. ત્યાર પછી આપણે આગળ વધીએ નવી એક્ટિવિટી તરફ. આ તો બહુ ઇઝી છે, તમને મજા આવશે આ એક્ટિવિટીમાં. કઈ રીતે? તો કે એમાં તમને શું કીધું છે? સ્ટ્રાઇક આઉટ ધ લેટર M. એટલે M હોય ને એને ચેકી નાખવાનું. આપણે M ચેકી નાખીએ, પછી વાંહે શું વધે જોઈએ. તો ચાલો, DOCTOR, ડોક્ટર. આમાં હું M ચેકી નાખું, M ચેકી નાખું, M ચેકી નાખું, તો HUNGRY, હંગ્રી એટલે કે ભૂખ્યો. આમાં પણ આપણે M કાઢી નાખીએ, આ M. તો શું વધ્યું આપણી પાસે? તો કે PIZZA, પિઝા. આમાંથી આ 2 M ગયા, 3 M ગયા. અહીંયા 2, આ 2 અને 2. વધ્યું શું? QUICKLY, ક્વિકલી. આમાં હવે M વધ્યા. વધ્યું શું? GLASS, ગ્લાસ. તો આ હતા સ્પેલિંગ બધા. ત્યાર પછી મિત્રો એક આપણે ઇનવોઇસ આપ્યું છે. ઇનવોઇસ એટલે કે બિલ. આપણે એ બિલનો અભ્યાસ કરી અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલાં આપણે બિલને સમજી લઈએ. આપ્યું છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, એડ્રેસ 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. ઓનરનો અર્થ થાય આ દુકાનનો માલિક. એમાં આપ્યું છે મિસ્ટર રમેશ બારોટ. GSTIN એટલે કે GST નંબર છે 27ABCR 1234Z5X. ઇન્વોઇસ નંબર આપ્યા છે. પછી ઇન્વોઇસની ડેટ એટલે કે આ બિલની તારીખ કઈ છે? તો કે 21/10/2024. કસ્ટમર નેમ આપ્યું છે હિના ભેડા. ઇન્વોઇસ ડિટેલ એટલે કે બિલમાં કઈ વસ્તુ લીધી? તો કે બાસમતી રાઈસ 1 kg. કેટલી ક્વોન્ટિટી? 1. એનો ભાવ કેટલો છે? એમાં પર કેજીનો 120 રૂપિયા, એટલે ટોટલ બિલ થાય 120. બીજું છે વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ 10 kg, 40 રૂપિયા કિલોના છે. તો 10 કિલોના કેટલા થાય? જોઈએ 10 કિલો લીધા છે એટલે કે 400 રૂપિયા. ગ્રાઉન્ડનટ ઓઇલ
એટલે મગફળીનું તેલ 2 લીટર બરાબર, તો 1 લીટરના 150 રૂપિયા છે, તો 2 લીટરના કેટલા થશે? 300 રૂપીસ. શુગર ખાંડ 2 kg બરાબર છે, તો અહીંયા આપ્યું છે આપણને 45 રૂપિયા. કેટલી લીધી? 2 કિલો લીધી, તો 90 રૂપિયા એના થયા. તૂર દાળ એટલે કે તુવેરની દાળ 1 કિલો છે, 220 રૂપિયા. મસાલા ટી પાવડર ચાનો મસાલો 500 ગ્રામ બરાબર, તને કેટલો લીધો છે? 360 રૂપિયા પર કેજી. 1 કિલોગ્રામના 360 રૂપિયા છે, લીધી કેટલી? 500 ગ્રામ, એટલે અડધા થશે ને, એટલે 180 રૂપિયા. ડિટર્જન્ટ પાવડર 2 kg, હવે 1 કિલોના 37 રૂપિયા 50 પૈસા, એટલે 2 રૂપિયાના કેટલા થયા? 75 રૂપિયા બરાબર. ચાલો આગળ જોઈએ. હવે નીચે આપ્યું છે આપણને ટોટલ અમાઉન્ટ, કુલ રકમ, સબ ટોટલ 1385, એટલે 1385 રૂપિયા થયું. હવે જીએસટી અમાઉન્ટ, હવે એમાં જીએસટી એડ થાય બરાબર. કેટલા રૂપિયા જીએસટી એડ થયું? તો કે 69 રૂપિયા અને 25 પૈસા. ટોટલ એટલે કે આઈએનસીએલનો અર્થ થાય ઇન્ક્લુઝિવ, એટલે કે સમાવિષ્ટ. જીએસટી સાથેનું બિલ કેટલું થયું? તો કે 1454 રૂપિયા 25 પૈસા. પેમેન્ટ મોડ, કેશ, યુપીઆઈ અને કાર્ડ, ગમે એ રીતે પેમેન્ટ આપી શકાય. થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. તો આ બિલ હતું. હવે આપણે આ ઇન્વોઇસને આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણે જોઈએ પ્રશ્નના જવાબ. પહેલો છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ. હવે એમાં કૌંસમાં આપ્યું છે, ખાસ ધ્યાન આપજો, ઇન્ક્લુડિંગ જીએસટી, એટલે કે જીએસટી સાથેની ટોટલ અમાઉન્ટ બિલની શું છે? તો જવાબ છે ધ ટોટલ અમાઉન્ટ, આપણે કૌંસમાં લખી શકીએ, ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ ₹1455.25. હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, એટલે કે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના ઓનર એટલે કે માલિક કોણ છે? તો આપણે જો આવો પ્રશ્ન હોય ને ગમે ત્યારે, તો હુના સ્થાને એનું નામ લખી નાખવાનું, બાકી બધું એમને એમ. એટલે કે મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, અને લાસ્ટમાં આવે પૂર્ણ વિરામ. ત્રીજો પ્રશ્ન, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. કેટલા લીટર ખરીદ્યું? તો કે 2. તો કે 2 liters of groundnut oil were bought. When was this invoice generated? તો જવાબ છે this invoice is generated on. કઈ તારીખે છે? તો કે 21/10/2024. બીજે રીતે લખવું તો લખી શકાય બરાબર, 21 ઓક્ટોબર 2024 એમ લખવું હોય તો પણ ચાલે. વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્વોઇસ. શું ઇન્વોઇસની અંદર જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડ હતી? તો કે યસ, ધ જીએસટી અમાઉન્ટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્વોઇસ બરાબર, વોઇસની પણ ઇન્વોઇસ. તો આ હતા બધા પ્રશ્નના જવાબ. તો મિત્રો, આ યુનિટ 1નું જે સેકન્ડ સેક્શન છે, રીડિંગ સેક્શન, એનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. આપણે એની ચર્ચા કરી. છતાં જો આપણને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.